પડે પડી જાય આ બધા પૂછવાય હું ઈ બધું એવું છે એ બેટા હું છે લાગ્યો તો ત્યાં હું હા આ કોંડિયાડો હતો વાડીએ એલા નખ્યા કુંડિયાડો હું કરતો તો હાંડિયા બનાવતો હો એટલે હાંડિયા જેવડો તું છો હવે હું કેટલા હાંડિયા બનાવવા તારે એક લાગલો હતો જ બનાવતો હો એટલે હાંડિયા બનાવવાના છે તો હું કરું એટલે આ ગાયોમાં કોઈ નહીં જો આ ગાડમાં કોઈ નહીં જો જાહે કોણ કોણ હું જોતો જ ગયો ક્યારે ગયો તો બપોર પહેલા બપોર પછી રજા એટલે આપડામાં રજા આવે બેટા હા આવે ને આપડામાં રજા નો આવે લગન પ્રસંગમાં તક જવું પડે લગ્ન પ્રસંગમાં જા બેટા હા તો આ ગાયોમાં કોણ જાય હા બા તારા આબાન નીકળી પટલાઈ કરવી તો તમે હવે ગાડ બકરામાં હું જાઉં ગામમાં તાર જવું પડે ને બેટા બે ની એકારે પોણ નો થાય એક લેતા જવાનો હોય નો પોણ થાય કેમ એની એકારે થોડું પોણ થાય બેટા તો શું કરવાનું તારા આબાન નીકળી પટલાઈ કરવી તારા આબાન થોડો ઘડી ઘેરે રહેવું ઘડી કે એને પણ આમ બહાર જ રખડવાનું હા એ ભાઈ હા બેટા એ લે તારું છોકરું આવ્યું થોડો જતો ઠપકો દે આને હા બેટા હું છે આબા મારો દીકરો ક્યાં હતો હું હતો વાડીએ એમ વાડિયા હું ડેટો તો તારે વાડીએ એકલો બેઠો ટાઈમ પાસ કરતો જા હજડો હજડ ગાવું ભેગો થા જા હજડો હજડ ની ઢીલો પોસો નહીં જાવ કેમ નહીં જા માર દીકરો મારો વાંધો છે પણ તારે કયો વાંધો મારે વાંધો ન હોય કયો કે માર દીકરો એ હા તને હું વાંધો છે મને કે નહીં તમને નહીં કહું મને તમે મારો લબા હું થોડો મારું તને તમે મારો નો મારું બેટા ઓલા કોંડી અડ્ડા લઈ જઈને છોટિયા પતા હે એ છે ને પાછું લા હે વીરા હું કહે છે મેં એવું કાઈ નથી કર્યું કોંડી અડ્ડા લઈ જઈને મારે પછી આ છે લે માર એટલે દીકરો ખોટું ભાઈ એલા ઈ હાસુ બોલતો હોય પછી માવો મારી પાસે માંગી ખબર છે ને જો કોણ ખાય માવો તું ને ખાતો નહીં તો કરે ખાતો હમણાં બંધ કરી દીધો છે ઈ તો સોરાય કરક દાતો હોય એ બેટા હું ઈ બધું મેં હું અને સાનું મનું ગાયું છોડાય હું નહીં જાઉં હજો તારું કરમ ભાઈ એટલે 17 વાર કીધું આને ગોવિંદ્ર નો મોકલતો કેમ નહીં જબડા મારો વાંધો છે પણ તારે કયો વાંધો કહી દે લે અમારો વાંધો હોય ને રે હા લે કહી દે આમ ઉપર ખૂને જઈ જઈને ઓલી ખીલી મેરી ના ખીલી મારી રતન કાકા ને કહેવાય કે આપાને કહેવાય તું કાં ઊંધું કરે તમે આમ ઉપર જાઓ મને કે ને નહીં તમને નો કહો તમે મારવા મળો પાછા નો મારું નહીં એટલે મારી પર વિશ્વાસ છે કે નો મારું નહીં. કે તને શરમ આવે આય બેટા કહી દે લે મને નહીં વાંધો કહે. છે હા લે મારા ભાઈઓના આના તેડીઓ ની હું કીધું ભાઈઓના તેડીઓ ની એમ ભાઈઓ ના આણા હા જો કરી ભાઈ હું શું ભાઈ આને હું જોવે આને ઈ કઈક આણા આણા કરે છે હવે હે હા આના બના ઓણ કઈ થાય એની ઓણ કઈ મારે કઈ ફેર છે જ નહીં પાલા સિવાય કઈ નથી પાલા સિવાય કઈ વધ્યું નથી ઓણ કઈ નહીં એ ભાઈ હા ભાઈ એ ઓણ કોને ખમણ દે પોર થોડો જજો વિચાર કરશું જા બેટા આવતી દિવાળીએ પાક્કો નહીં કેટલી દિવાળી જી કેટલી જી 3 દિવાળી થઈ ગઈ હજી બે જવા દે નહીં હવે નો મજા આવે હો પછી એ બેટા એ આવતી દિવાળીયા પાકું જા નહીં હવે મેળા ન આવે ઈ દિવાળી કરીને કેટલે બગાડ્યું તમે કેટલા એલા એમ પકડ્યું? નહીં બેટા 3 દિવાળી વઈ ગયા 3.5 બધા થઈ ગયા 5 મહિના પાછી દિવાળી આવીને ઊભી રહે એવું છે હા એ બેટા હું એ વેવાયના કાવડિયા દાદા દેવાના કાવડિયાની કઈ ફેર છે નહીં એ ઓણકો ઘમી જા પોર થોડો જજો વિચાર પાકું કરશું જા કાવડથી જો તેલ લેવા લે ઓલા મોકલ છે નહીં બેટા ભલે હવે કોકને લીધા ને દેવા પડે ને બેટા ઈ પછી પછી એમ થોડું હાલે એમ થોડા મોકલે બેટા ઈ ભાઈ તો માર દેજો એને મને કેમ એ ભાઈ દિવાળી કરવા હા રોજ નું પતે ને અને કહી દે ને ભાઈ હવે એ ભાઈ. હા એ આ રોજ ઉજીને આ વડવેર બરાબર આ છે કાયમેક ના ગોળામાં પાણી ઉગે ભાઈ હા એક કામ કર કયું કામ એ છોકરાને પટાવી ભોલાવી હા અને ગાયો મેકલી દે ગાવુંમાં હા અને એ આપણે હજડો ગાવું ભેગો આપણે આના તેડવા જાય હેલ ભાઈ એ હું જા તું જા ગાયોમાં ગાયમાં તમે જાવ છો ને અરે પણ પાકો પાક્કું આના તેડવા ઓલી આમ જાય. જો હા ઓલી ઘોડી ભરી ને કઈ ઘોડી આ જો ઊભી એની જેટલો કઠણ થઈને જાવ તમે તાર લીન આવો ને તો એમ હા હા લે જા બેટા પણ લીન આવજો અરે ભાઈ આ લઈને જ આવશું જાને હવે વખત આજા ભાઈ પાછા હોય એમ ન કરતા નો જાય ક્યાં ગયા પારી હે ભાઈ આ હર કે ત્યાં ગગલાના હોના આના તેડવા આવશે ભાઈ હા ભાઈ બસ જોજે ભાઈ આજ ગોવર્ધનના રાજા આજમાં આજ પાપી પેટે વાંચ્યા છે
હા ભાઈ. આજે વાંજિયાના સુકન લઈને જઈને પાડે આપણો બંગલો ભોભો વાંજ્યો રે તો હાલ આજે કેડીના માર્ગે હાલી અને હાલ આજે આણંદ દેવા જાય ભાઈ હા ભાઈ. હા. એ આનંદા તેડવા હાલ્યા રે બારી ભાઈ આનંદા તેડવા હા ભાઈ. આજ કેવા પ્રમાણે શું છે એક કામ કર બોલ ભાઈ. એ પડવા માટે ઓળું ભરીને ઉભો રહી જા હમણાં જ મહારાજની સવારી વહી જાય પછી બંને ભાઈ જાય ભાઈ હાલો ભાઈ. જો અરે પ્રધાનજી, જી મહારાજ. આ લાયકા ભાઈઓ કોઈ સારા કમાઈ જતા હોય એવું મને લાગે છે. આપને જોઈને ઓળો ભરીને શા માટે ઊભા તેની ખરી ખાતરી કરો. બહુ સારું. અરે રબારી ભાઈઓ, તમે આપણા મહારાજને જોઈને ઓળું ફરી શા માટે ઉભા છો? અરે હા પ્રધાનજી આજે અમે તમારા મહારાજાને જોઈ ઓળું ફરી નથી ઉભા આજ અમારી કાકા ચીજ વસ્તુ ઘરે ભૂલાય છે આજ કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલાય છે આજ વિચારમાં અને વિચારમાં અમે બંને ભાઈ ઓળું ફરીનું ઉભા છીએ પ્રધાનજી એક એડિયાલે લાકડે ઘેરે ભૂલાયેલા પરદાન એડિયાલે લાકડે ઘેરે બધી જ વસ્તુ તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલી રહ્યો છો? અરે હા પ્રધાનજી જય આપણા મહારાજાને જય કહો આજે રબારી ભાઈ આજે રાયકા ભાઈ સત્ય કે છે તો આજે આપના મહારાજને આજે માઠું નહીં લાગે ને ભાઈ બહુ સારું. અરે મહારાજા, રબારી ભાઈનું કેવું એવું છે કે સાસુ અને સત્ય કહેવાથી આપને રીસ તો નહીં સડે ને? રે પ્રધાનજી, રબારીભાઈને કહો સાસુ અને સત્ય કહેવાથી કદાપી રીસ સડતી નથી. તેમ છતાં જૂઠું બોલે તો ઠાકર ભગવાનના સોગંદ આપી સત્યમાં ના આવો. બહુ સારું. અરે રબારી ભાઈઓ, સાસુ અને સત્ય કહેવાથી આપણા મહારાજાને કદાપી રીસ નથી થતી. જો સદા તમે સાસુ ન બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. એ વીરા હા ભાઈ. એલા પ્રધાનજી તો હજર હજર ઠાકર નામ દીધા ઠાકરના આમ ખવાય નહીં. એટલે ઠાકર નામ ખવાય નહીં એ ઠાકર તો આપણને પ્રાણથી પણ પ્યારો. એ રુદિયામાં હોય ઠાકર નામ ખવાય નહીં અન રયત ને કાઈ છુપાવાય નહીં હા ભાઈ. હાલ જે સાવું જે છે એવું સત્ય જણાઈ દે ભાઈ હાલ ભાઈ, હાલ. હાલ ભાઈ જો અરે મહારાજના શરણમાં આજે કોટી કોટી પ્રણામ છે મહારાજ અરે મહારાજ આજે અમે નથી કહેતા પણ આજે પોકરણગઢની નગરી ગઈ મહારાજ કે આજે પોકરણગઢના રાજા અજમલ આજે બાપે બેટે વાંચ્યા છે આજે વાંચ્યાના સુકન લઈને જાય મહારાજ આજે અમારો ગગલો આજે ભવ ભવ વાંચ્યો રે મહારાજ આજે ભવ ભવ વાંચ્યો રે મહારાજ અરે રબારીભાઈ, મારી એક વાત સાંભળો તમે. હા મહારાજ આપની આજ્ઞા તો અમારા શિરોમહાન કહો મહારાજ મારે લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું વાંજો કઈ રીતે કરવાનો? અરે હા મહારાજ આજે અમે પણ જાણીએ છીએ કે આજ સાત સાત ભગવતીને ઝાંખા પડે છે એવી એક લાશા એક લક્ષ્મી એક તમારો અહીંયાનો હાર આજ સગુણા તમારા આંગણે રમે મહારાજ પણ આજે કહેવાનું એટલું મહારાજ આજ દીકરી તો પારકા ઘરની આજ કહેવાય આજ ભરણાવો કાલ પોતાના સાસરે ચાલી જાય એ પાછળથી એક બાબલો લંગડો એ એકાદ દૂર હોય મહારાજ તો તમારા ગયા પછી આ પોકરણગઢના રાજ સંભાળે એ આ નગર સંભાળે નગર ને આજે મનોમનના તાળા લાગે મહારાજ તાળા લાગે. હા રબારીભાઈ, તમારી વાત કેવી સત્ય છે. આજે તમને એવડા સુકમ ચા હોય તો કાલે સવડા સુકમ લઈ તમારા ગોગાના વહુના આણાતે રવા દઈશ. જય થાવ રાજા અજમલ ની જય થાવ એ ભાઈ હા ભાઈ. હાલે જાવડા સુકન લઈ આવી ભાઈ હાલ ભાઈ. જો Thank you.